નન્હી કલી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું સમાપન થતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નાંદી ફાઉન્ડેશનના નન્હી કલી પ્રોગ્રામ જે ભારતના 8 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ જિલ્લાના 7 બ્લોક મળી 12,000 બાળકો સાથે કાર્ય કરે છે. ગયા મહિનામાં ગ્રામીણ કક્ષાની રમતનું આયોજન કરાયું હતું, જેમાંથી 120 નન્હી કલી જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામી હતી. જે તુફાન ગેમ્સનું નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ટીમ કરમજીત કૌરની ખાસ ઉપસ્થિતિમાં શટલ રન, લાંબી કૂદ, ઇન્ડોર રન્સ સહિતની રમતો રમાઈ હતી, જેનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, મંત્રી કૃપાબેન દોશી, આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, તાલુકા પંચાયત તેજસભાઈ પટેલ, સામાજિક કાર્યકર ધનુબેન રાણા, ધર્મેષ્ઠાબેન પટેલ, આચાર્ય રાહુલભાઈ મોરી, પોલીસ સ્ટાફ પૂર્ણિમાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર ગેમ હિમા ગ્રુપ 10 થી 12 વર્ષ તથા સ્વપ્ના ગ્રુપ 13 થી 15 વર્ષમાં યોજાઈ. હિમા ગ્રુપમાં ઇન્ડોરન્સ ગેમમાં પટિહાર માનસી, લાંબી કૂદ સોલંકી રોશની, 50 મીટર દોડ દીક્ષિતાબેન, શટલ રન પુષ્પાબેન વસાવા, જ્યારે સ્વપ્ના ગ્રુપમાં ઇન્ડોરન્સ ગેમ લાંબી કૂદ, શટલ રનમાં ગોંડલિયા રામેશ્વરી, 50 મીટર દોડમાં રાણીલા કાજલ પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા બાળકોને સન્માનિત કરાયા હતા. ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું કે દિવાળીના વેકેશન બાદ સ્કૂલો શરૂ થતાં જ ફરીથી બાળકોના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ નન્હી કલીઓમાં જાન રેડ્યું છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. બાળાઓએ નિષ્ફળતાને હાવી થવા દેવી ન જોઈએ. આપણી શક્તિના ભાગ્ય વિધાતા આપણે પોતે જ છીએ. કર્મ કરતા રહેવું જોઈએ. નવું વર્ષ સફળતા અને સિદ્ધિ લાવનારું બને અને નન્હી કલીઓ તમામ ક્ષેત્રોમાં સફળ થાય અને નેશનલ લેવલે પણ જંબુસરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન અલ્ફિયાઝ દિવાને તથા આભાર દર્શન નૂતન યાદવ દ્વારા કરાયું હતું. સદર કાર્યક્રમમાં તમામ એસએ, કોચ, એફઓ, સેવક સહિત મોટી સંખ્યામાં हाजिर રહ્યા હતા. 120 नन्ही कली जो है डिस्ट्रिक्ट लेवल पे सिलेक्ट हुई थी, जिनका 2 दिन का इवेंट हुआ. इसमें हमने 2 ग्रुप बुलाए थे, हिमा और स्वप्ना, और उनके 4 इवेंट हुए थे अलग अलग. एक 50 मीटर स्प्रिंट था, एंड्योरेंस था, स्टैंडिंग लॉन्ग जंप था और शटल रन था. और बच्चों ने बहुत सा एफर्ट करके अपने रिकॉर्ड कायम किए हैं और कोचेज ने बहुत मेहनत करवाई उन लोगों को. और आज जो है एक हमने लास्ट में सेरेमनी की थी क्लोजिंग, जिसमें हमारे जम्बूसर में बहुत से खास जो मेहमान हैं वो आए थे, जिन्होंने अपना कीमती समय निकाला और बच्चों को बहुत प्रोत्साहित किया. और उनको पूरी उम्मीद है कि हमारे बच्चे ऐसे ही आगे बढ़ते रहेंगे और नेशनल में सिलेक्ट हो जाएंगे. हमारा जो नेशनल होना है वो जनवरी में होएगा और वो शायद हैदराबाद में हो जाए. तो हम उम्मीद करते हैं कि जम्बूसर में जो बच्चे हैं अच्छे खेले हैं वो सिलेक्ट होकर नेशनल में पहुँचे. और मैं अपने दिल से पूरा धन्यवाद करती हूँ जम्बूसर की पूरी टीम का, नन्ही कली टीम का, और जो हमें सपोर्ट करे उन सभी का, कि आज हम खड़े हैं. आप लोगों की सपोर्ट चाहते हैं, आप ऐसे ही हमें सपोर्ट करते रहना. थैंक यू.